નમસ્કાર, ન્યૂઝ ઓનલાઈનમાં હું આરતી ઝાલા। તો નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। કન્નડ લેખક ડોક્ટર યુઆર અનંતમૂર્તિનું નિવેદન, જો મોદી પ્રધાનમંત્રી બનશે તો તેઓ દેશ છોડી દેશે। ગીતા મંદિર મજૂરગામ 4 રસ્તા પાસે ખાનગી ફાયરિંગની ઘટના। અમદાવાદ શાહપુર વોર્ડના કોર્પોરેટર ફાલ્ગુનીબેન શાહના પતિ શ્રેયાંશ શાહ દ્વારા સામાન્ય બાબતે મારામારી। શાહપુરમાં રિક્ષા પાર્કિંગ બાબતે ટોળા વચ્ચે મારામારી। અમદાવાદમાં અભિનેત્રી સના સૈયદનું રેમ્પ વોક। જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત પ્રખ્યાત કન્નડ લેખક ડોક્ટર યુઆર અનંતમૂર્તિએ કહ્યું છે કે નરેન્દ્ર મોદી જો પ્રધાનમંત્રી બનશે તો લોકોમાં ભયનું વાતાવરણ સર્જાશે અને તેથી મોદી જો પ્રધાનમંત્રી બનશે તો તેઓ દેશ છોડી દેશે। જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત પ્રખ્યાત કન્નડ લેખક ડોક્ટર યુઆર અનંતમૂર્તિએ કહ્યું કે નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બનવા પર તે દેશમાં નહીં રહે। તેમના નિવેદન પર બીજેપીએ તીખી પ્રતિક્રિયા કરી હતી અને કહ્યું હતું કે તે દેશ છોડવા માટે સ્વતંત્ર છે। મોદી વિરોધી ટિપ્પણીના કારણે વિવાદ છેડ્યા પછી પણ તે પોતાના નિવેદન પર અડગ રહ્યા હતા અને કહ્યું કે જો ગુજરાતના મુખ્યમંત્રી પ્રધાનમંત્રી બનશે તો લોકોમાં ભયનું વાતાવરણ સર્જાશે। તેમણે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે તે એવા દેશમાં રહેવાનું પસંદ નહીં કરે જ્યાં મોદી પ્રધાનમંત્રી હોય। બીજેપી અને તેમના સમર્થકો તરફથી કરવામાં આવતા પ્રહારો વચ્ચે તેમણે કહ્યું કે તે ભયનો સંચાર કરશે અને જો ત્યાં કોઈ ડરાવનાર વ્યક્તિ બેઠેલ હશે તો લોકો તેની સામે ઝૂકી જશે કારણ કે ડરાવાથી લોકો ભયભીત થઈ જાય છે। અંતે ઉલ્લેખનીય છે કે આ પહેલા નોબેલ પ્રાઇઝ વિજેતા આત્મર્ય સેન પણ નરેન્દ્ર મોદીનો વિરોધ કરી ચૂક્યા છે। ગીતા મંદિર વિસ્તારના મજૂરગામ 4 રસ્તા પાસે આજે સવારે ખાનગી ફાયરિંગની ઘટના બની હતી। મજૂરગામ 4 રસ્તા પાસે આવેલી દર્શના એન્ટરપ્રાઇઝની દુકાનમાં સવારે 10 વાગ્યાની આસપાસ અચાનક 2 અજાણ્યા બાઇક સવાર આવી 3 રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા। અમદાવાદમાં પોલીસ ગુનાઓને રોકવા ગમે તેટલા એક્શન પ્લાન બનાવે પરંતુ ગુના બનતા અટકાવવામાં સતત નિષ્ફળ જઈ રહી છે। લોકો હવે અસુરક્ષિત હોવાની લાગણી અનુભવી રહ્યા છે। ગીતા મંદિર વિસ્તારમાં જ્યાં હંમેશા લોકોની ચહેલપહેલ રહે છે અને ગીતા મંદિર 4 રસ્તા પાસે હંમેશા પોલીસની હાજરી પણ હોય છે, જ્યાંથી માત્ર અડધો કિલોમીટરના વિસ્તારમાં આવેલા મજૂરગામ 4 રસ્તા પાસે આવેલી દર્શના એન્ટરપ્રાઇઝની દુકાનમાં સવારે 10:30 વાગ્યા આસપાસ અચાનક જ 2 અજાણ્યા બાઇક સવાર આવ્યા અને એર ગન દ્વારા 3 રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા। એટલે હું સવારે એકચ્યુઅલી ઓફિસે આવ્યો ને તો ઓફિસ શટર ખોલીને હું અંદર ગયો ઓફિસમાં તો મારા માણસો બધા સાફ સફાઈ કરીને પૂજા કરતા હતા અને બીજો માણસ બહાર સાફ સફાઈ કરતો હતો। એટલામાં કંઈક જોરદાર અથડાવાનો અવાજ આવ્યો તો કાચ ઉપર કંઈક અથડાયું ને એવો અવાજ આવ્યો એટલે પછી મેં કે પથ્થર પડ્યો હશે કાચ ઉપર એટલે મેં બહુ ધ્યાન ના આપ્યું તો હું પછી મારા બીજા કામમાં વ્યસ્ત થઈ ગયો। બીજા કામમાં વ્યસ્ત થયો એમાં કંઈક મને માથામાં જોરદાર કંઈક અથડાયું એમાં લોહી નીકળ્યું મને લોહી નીકળ્યું એટલે પછી હું બાજુવાળા આવ્યા દોડતા તો એમને મને તરત રૂમાલ આપ્યો। મેં આમ હાથ પકડીને જોયું તો લોહી નીકળ્યું એટલે રૂમાલથી મેં માથામાં હાથ દબાવી દીધો આ રૂમાલથી એટલે તરત મને એમ કે કંઈક પડ્યું હશે એટલે તે વખત ખ્યાલ ના આવ્યો પણ પછી તરત ત્રીજી વખત પાછો એક છરો આવ્યો અંદર એ ટેબલ પર અથડાઈને મારા ત્યાં ટેબલ પાસે જ પડ્યો નીચે એટલે એ જોયું એટલે ખબર પડી કે આ ફાયરિંગ થયું છે। ત્યારબાદ નિકુંજભાઈ દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। પોલીસને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે એર ગન દ્વારા જ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ઘટના સ્થળ પરથી પોલીસને એર ગનમાંથી છૂટેલો છરો પણ મળી આવ્યો હતો। બરોબર છે, કાગડાપીઠ મજૂર ગામ પાસે નિકુંજભાઈ મહેન્દ્રભાઈ ફરીદની દુકાન છે જે ઇલેક્ટ્રિસિટીના સામાન અને સીટોનો વેપાર કરે છે। જેઓ આજે સવારે 10:10 તેઓની દુકાને સાફ સફાઈ કરી રહેલા હતા ત્યારે પ્રથમ તેઓની જે કેબિન જેવું છે એના કાચ ઉપર ફાયરિંગનો અવાજ આવેલો એટલે કાણું પડ્યું કે એમને જોયું તો બીજો ફાયરિંગનો અવાજ કે એ કહે છે સાંભળેલો અને એક તેમને ડાબા આંખના ઉપરના ભાગે કપાળના ભાગે સામાન્ય ગચરકા જેવો નિશાન વાગેલાનું છે, થોડું લોહી નીકળેલું છે અને તેઓએ કોને ફાયરિંગ કર્યું કે ફાયરિંગ થયું એ વિશે કોઈ
તેઓએ કોઈને જોયેલ નથી કે કોઈ જાણતા નથી. તેઓને કોઈ પ્રાથમિક પૂછપરછમાં કોઈ સાથે દુશ્મનાવટ છે તેવું પણ તપાસમાં ખુલ્યું નથી. તેઓની અત્યારે ફરિયાદ લેવાનું કામકાજ ચાલુ છે. ધોળે દાડે ફાયરિંગના આ બનાવથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. આ બનાવથી પોલીસના એક્શન પ્લાન પર પાણી ફરી ગયું છે. પોલીસ માત્ર એક્શન પ્લાન બનાવે છે, પરંતુ ગુનાઓને રોકવામાં નિષ્ફળ જઈ રહી છે. કેમેરામેન મીત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી સરદારકુંજ સોસાયટીમાં ગઈકાલે બપોરે સોસાયટીમાં આવેલા મંદિરનો જમણવાર ચાલી રહ્યો હતો. ત્યારે સ્થાનિકો વચ્ચે પાર્કિંગ બાબતે ઝઘડો થતા ત્યાંના સ્થાનિક હેમેન્દ્રભાઈ પટેલે ઝઘડો રોકવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે શાહપુર વોર્ડના કોર્પોરેટર ફાલ્ગુનીબેન શાહના પતિ શ્રેયાંશ શાહ અને અન્ય 3 ઈસમો ધસી આવતા એમણે હેમેન્દ્રભાઈને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી સરદારકુંજ સોસાયટીમાં ગઈકાલે બપોરે સોસાયટીમાં આવેલા મંદિરમાં જમણવાર ચાલી રહ્યો હતો. તે દરમિયાન ત્યાંના સ્થાનિકો વચ્ચે પાર્કિંગ બાબતે ઝઘડો ચાલુ હતો. ત્યારે ત્યાંના જ સ્થાનિક હેમેન્દ્રભાઈ પટેલ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને ઝઘડાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે શાહપુર વોર્ડના કોર્પોરેટર ફાલ્ગુનીબેન શાહના પતિ શ્રેયાંશ શાહ અને અન્ય 3 જણાએ આવી હેમેન્દ્રભાઈને ગાળો ભાંડી અને લાકડી વડે પ્રહાર કરી હેમેન્દ્રભાઈને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. હા, ઘરે આવ્યા હતા એ લોકો શ્રેયાંશ શાહ અને ફાલ્ગુની લોકો ઘરે ગયા છે. બાકી આપણે કોઈ વસ્તુ પાછી કમ્પ્લેન નથી લીધી. હા, પાછી ખેંચવાની કરી દીધી. એ લોકો દાગ દગી એકલા બધા લાસ્ટ ટાઈમ બી એવું કર્યું હતું આ લોકોને. આ પરિવાર થયું અમારી જોડે. બાદમાં હેમેન્દ્રભાઈને સારવાર અર્થે VS હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. ફરિયાદને 24 કલાક થઈ ગયા હોવા છતાં એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ સૂત્રો જણાવે છે કે ધરપકડ કરવામાં નથી આવતી તેની પાછળ રાજકીય દબાણ હોવાનું કારણ સામે આવે છે. આ બાબતે પોલીસ સાથે વાત કરતા ગલ્લાતલ્લા કરવામાં આવ્યા હતા. 4 આરોપી બાકી છે અટક કરવાના. કારણ તો તપાસ આરંભ વસાવા સાહેબ ચલાવવું જોઈએ સાહેબ. પોલીસ રાજકીય દબાણના કારણે ધરપકડ નથી કરી રહી, જ્યારે હેમેન્દ્રભાઈ ન્યાયની માંગણી કરી રહ્યા છે. આવનારા સમયમાં જોવાનું રહેશે કે પોલીસ નિષ્પક્ષ બની તપાસ કરશે કે રાજકીય દબાણના કારણે આરોપીઓને ધરપકડથી બચાવતી રહેશે. કેમેરામેન મીત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. શાહપુરમાં બાય સેન્ટર પાસે આવેલી શાહપત્તા દરગાહ પર બપોરે 1:30 વાગ્યાની નમાઝ પઢવા માટે મુસ્લિમ બિરાદરો એકઠા થયા હતા. તે સમયે દરગાહની બહાર રિક્ષા પાર્ક કરવા બાબતે 2 વ્યક્તિ વચ્ચે બોલાચાલી થતા એક જ કોમના 2 ટોળા સામસામે આવી ગયા હતા. દરગાહ જેમાં મુસ્લિમ બિરાદરો દ્વારા અલ્લાહની ઇબાદત કરવામાં આવે છે. આજે શુક્રવાર છે, જે અલ્લાહની ઇબાદત કરવા માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે. શાહપુરના બાય સેન્ટર પાસે આવેલી શાહપત્તા દરગાહ પર બપોરે 1:30 વાગ્યાની નમાઝ પઢવા માટે મુસ્લિમ બિરાદરો એકઠા થયા હતા. દરગાહની બહાર ઇમ્તિયાઝ દ્વારા પોતાની રિક્ષા પાર્ક કરી હતી, જેથી તેના બનેવી ફકરુદ્દીને તેને ધમકાવ્યો હતો, જેથી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને મુસ્લિમોના ટોળા એકઠા હતા. મામલો બીચક્યો હતો અને છૂટા હાથની મારામારી ચાલુ થઈ હતી. ત્યારબાદ સમગ્ર લોકો નજીકમાં જ આવેલા શાહપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો. ત્યારબાદ બંને શાળા અને બનેવી વચ્ચે સમાધાન થઈ ગયું હતું. જ્યારે મારામારી ચાલી રહી હતી ત્યારે ત્યાંના ગુંડા તત્વોએ મીડિયાને પોતાનું કામ કરતા અટકાવવાના પ્રયત્ન કર્યા હતા. કેમેરામેન મીત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. ઘણી વખત અકસ્માત સર્જાવાના કારણે માનવીની જિંદગી જોખમમાં મુકાઈ જતી હોય છે અને તેને પોતાની જિંદગી બીજાના સહારે જીવવાની ફરજ પડે છે. આવો જ એક બનાવ અમદાવાદના નૂર મોહમ્મદ સાથે બન્યો છે. અમદાવાદના રિલીફ રોડ પર આવેલા સર્વોદય કોમ્પ્લેક્સમાં પેપર કટિંગની દુકાન આવેલી છે, જ્યાં નૂર મોહમ્મદ નામનો વ્યક્તિ કામ કરતો હતો. જે દરમિયાન તેના બંને હાથ મશીનમાં આવી જવાના કારણે તે ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર અર્થે VS હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેને સર્જરી દરમિયાન તેના બંને હાથ કાંડાથી કાપવા પડ્યા છે. અકસ્માતે તેના બંને હાથ કપાઈ જવાના કારણે હવે તેને જિંદગીભર બીજાના સહારે જીવવા ફરજ પડી છે. ટ્રોમા સેન્ટરમાં લાવતા પ્લાસ્ટિક સર્જરીવાળા ડિપાર્ટમેન્ટે તુરંત એને જોઈ અને રીઇમ્પ્લાન્ટેશન સર્જરીમાં એને માટે લીધું
જે આપણે કાંડાથી અને એના જે હાથ છે જોડવા માટેની સર્જરી, એને રીઇમ્પ્લાન્ટેશન સર્જરી કહેવાય, જે પ્લાસ્ટિક સર્જરીવાળાએ એને સર્જરીમાં લઈ લીધું છે. અમદાવાદમાં ફેશન વીકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડિઝાઇનર મોહિત અને એન્જેલાના ડિઝાઇનર ડ્રેસ સાથે અભિનેત્રી સના સહિત 20થી વધારે મોડેલોએ રેમ્પ વોક કર્યું હતું. અમદાવાદમાં ફેશન વીકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેશન શોમાં 20થી વધારે મોડેલોએ રેમ્પ વોક કર્યું હતું. ડિઝાઇનર મોહિત અને એન્જેલાના ડિઝાઇન કરેલા વિવિધ ડ્રેસો પર મોડેલોએ રેમ્પ વોક કર્યું હતું. આ ફેશન શોમાં કુછ કુછ હોતા હૈ અને સ્ટુડન્ટ ઓફ ધ યરની સહ અભિનેત્રી સના સૈયદે પણ ભાગ લીધો હતો. સનાએ થોડા સમય પહેલા જ ઝલક દિખલા જા નામના રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. આ રિયાલિટી શોમાં માધુરી દીક્ષિત અને કરણ જોહર સાથે કામ કરીને ખૂબ જ મજા પડી તેવું સનાએ ન્યૂઝ ઓનલાઈનની ટીમને જણાવ્યું હતું. સના સૈયદે પોતાના બોલિવૂડના સફરની રસપ્રદ વાતો પણ કરી હતી. इन्होंने पहली बार अहमदाबाद में अपनी लाइन शोकेस की है. सॉरी में इवेंट इज हाउसफुल, वही बहुत होता है अपने बारे में. एंड उनकी कलर्स अमेजिंग है, कपड़े बहुत अच्छे से किए हैं इन्होंने, बहुत अच्छी स्टाइल्स है, बहुत वाइब्रेंट कलर्स है. सो आई थिंक इट्स अ गुड जॉब. गुजरात के बारे में बताया थोड़ा. गुजरात में क्या क्या अच्छा ये लगता है? एक्चुअली मेरा पहला दिन है गुजरात में एंड दिस इज माई फर्स्ट टाइम इन गुजरात. बट आई थिंक द ऑडियंस इज अमेजिंग हियर. आई एम श्योर ये जो हम टीवी में देखते हैं गुजरात के बारे में कि बहुत सारे कलर्स पहनते हैं नवरात्रि फेस्टिवल टाइम पे, तो आज जाके पता चला कि नहीं एक्चुअली इतना भर जाकर कलर्स पहनते हैं. आई एम वेरी सटल कलर ड्रेसर. नवरात्रि आ रही है अभी, तो क्या आप गुजरात में आना चाहता है? डेफिनेटली आई लव डांडिया. कुछ नहीं तो मैं बॉम्बे में CCI में डांडिया होते हर साल होता है, मैं जाती हूँ. ऑफकोर्स मुझे डांस करना अच्छा लगता है, पर आई डेफिनेटली कम इफ आई गेट एन अपॉर्चुनिटी. थैंक यू. તો આ હતા આજના સમાચાર. ફરી મળીશું ન્યૂઝ ઓનલાઈનમાં. નમસ્કાર.